હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ ક્રીમી ગ્રેવી સાથે ચિક્કાર છોલેની રેસીપી। તો એના માટે આપણે અહીંયા છોલે ચણા છે એ 5 થી 7 કલાક પહેલાં પલાળી દેશું। જો તમારે સવારે બનાવવા હોય તો રાત્રે જ પલાળી દેવાના, અધરવાઇઝ રાત્રે બનાવવા હોય તો બપોરે પલાળી દેવાના। છોલે ચણાને બાફવા માટે આપણે છોલેને કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું અને મેં એક બટેટું કાચું લીધેલું છે, જેની છાલ ઉતારી અને આપણે કાપી અને એ પણ એડ કરી દઈશું। પછી આપણે અડધી ચમચી જેટલું મીઠું અને થોડીક હળદર એડ કરી દઈશું અને છોલે ચણા ડૂબે એટલું આપણે પાણી એડ કરી દઈશું। પછી આપણે કુકરને બંધ કરી અને 4 થી 5 વિસલ છે એ વગાડી લેશું। છોલે ચણા બાફતી વખતે આપણે ગેસની આંચ છે એકદમ ધીમી રાખીશું, એટલે છોલે ચણા છે એકદમ બફાઈ જાય। 5 થી 6 વિસલ વગાડ્યા પછી છોલે ચણા એકદમ સારી રીતે બફાઈ જશે। જો સારી રીતે ના બફાયા હોય તો ફરી 1 થી 2 વિસલ છે એ વગાડી લેવાની। પછી આપણે એક મિક્સર જાર લેશું, એમાં આપણે જે બટેટું બાફેલું હતું એ પણ એડ કરી દઈશું અને 1 ટેબલસ્પૂન જેટલા આપણે છોલે એડ કરી દઈશું અને મેં અહીંયા હાફ કપ જેટલું દહીં છે એ એડ કરેલું છે। આનાથી ગ્રેવી છે એકદમ ક્રીમી બનશે અને એકદમ ટેક્સચર પણ સરસ આવશે છોલેનું। હવે આ ગ્રેવી બની ગયા પછી આપણે છોલે વઘારવા માટે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકીશું। તો મેં અહીંયા 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે। એમાં 1 ચમચી જીરું અને અડધી ચમચી હિંગ એડ કરીશું। પછી થોડું આદું અને 1 મરચું કટ કરીને એડ કરી દઈશું અને 2 ડુંગળી છે એ આપણે એકદમ બારીક કટ કરી અને એ પણ એડ કરી દઈશું અને ડુંગળી જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લેશું, અથવા તો ગોલ્ડન બ્રાઉન ના કરવી હોય તો જ્યાં સુધી સોફ્ટ થાય ત્યાં સુધી એડ કરી દેવાની। પછી 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલા પાવડર અને મેં અહીંયા 1 ટમાટર છે એ આપણે ચોપ કરીને એડ કરી દઈશું અને બધાને સારી રીતે મિક્સ કરી અને થોડીક વાર સુધી ચડવા દેશું। ટમેટું સોફ્ટ થઈ જાય એના માટે આપણે અહીંયા 1 ચમચી મીઠું એડ કરી દઈશું અને મેં અહીંયા છોલે મસાલો છે એ પણ 1 ચમચી એડ કરી દીધેલો છે। જો તમે આ રીતે રેસીપી બનાવશો તો એકદમ છોલે છે એકદમ મસ્ત બનશે અને બહાર રેસ્ટોરન્ટમાં જેવા બનતા હોય એવો જ ટેસ્ટ આવશે। હવે પછી જે આપણે ગ્રેવી બનાવીને રેડી રાખી હતી એ પણ આપણે એડ કરી દઈશું અને બધાને સારી રીતે મિક્સ કરી અને થોડીક વાર સુધી ચડવા દેશું। 6 થી 7 મિનિટ લાગશે ચડવામાં અને ત્યાં સુધીમાં બધા મસાલાનો ટેસ્ટ છે એ ગ્રેવીમાં આવી જશે। હવે ગ્રેવી ચડી ગયા પછી તેલ ઉપર આવી જાય ત્યાં સુધી ચડવા દેવાની। પછી આપણે છોલે એડ કરી દઈશું। આ છોલેની સબ્જી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ એકદમ ઓછો સમય લાગશે અને આને આપણે બ્રેડ સાથે, કુલચા સાથે, પૂરી સાથે અથવા તો પરાઠા સાથે બધામાં ખાઈ શકીએ। પછી આપણે અહીંયા થોડીક કસૂરી મેથી એડ કરીશું અને તડકા માટે મેં અહીંયા 2 ચમચી બટર, જીરું અને લાલ મરચું પાવડર છે એડ કરી અને આપણે ઉપરથી એને તડકા આપી દઈશું। આનાથી ટેસ્ટ છે એકદમ સરસ આવશે અને લાસ્ટમાં આપણે ફ્રેશ ધાણા એડ કરી દઈશું। જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો કમેન્ટ, લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। થેન્ક યુ।